Yes, yes, yes. Please give a big hand to this Haresh Thakkar Sahab bungalow. Yes, yes, yes. આ શું છે ભાઈ વડગામા સાહેબ, શું પ્રસાદી લ્યો છો? રાજભોગ છે ભાઈ. આજે ભાઈ અમે બધા મિત્રો તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન કાઉન્સિલ 40+ ક્લબ અને એમાંય કિરીટ પરસાણ કે જે બેડી ગેટની પાસે ખૂબ જ સેવાના કામ કરે છે, એવા ભાઈ શ્રી જલારામના ભગત એવા શ્રી ઠક્કર હરેશભાઈ ના આજે અમે દ્વારા આવ્યા છીએ. વ્રજ નીરજના બંગલાનું એટલું બધું આકર્ષણ છે કે એક લાઇટિંગ, એક અદ્ભુત નજારો. આજે હરેશભાઈ તમારા બંગલામાં આવીને અમે ખૂબ ખૂબ મજા કરી છે. ખરેખર આનંદ છે. અમારા કાજી સાહેબ છે ભાઈ નેવીના રિટાયર્ડ, અમારો સવારનો મોટો મોટો વાઘ કયો કે સિંહ કયો એ અમારો વાઘભાઈ છે. અમારા 40+ ક્લબ તેમજ સિનિયર સિટીઝનના અગ્રેસર એવા ભાઈ શ્રી ઉરેશભાઈ મણિયાર છે, પૂર્વ પ્રમુખ શ્રી વેરી કરેક્ટ. અને ખાસ કહી શકાય એવા અત્યારે સિનિયર સિટીઝન કાઉન્સિલના સેક્રેટરી એવા શ્રી ભાસ્કરભાઈ જોશી છે. ચંદોલાલ અમારા નિજ સેવક, મુખ્ય સેવક કહી શકાય એવા છે. અને વિશેષ વાત કહી શકું જેની ઓળખાણ આપવામાં મને ગર્વ થાય છે ભાઈ, અત્યારે સિનિયર સિટીઝન કે 40+ ના ડાયરેક્ટર કહું તો રમેશભાઈ વસા, એ ખૂબ જ શેર માર્કેટના અને ખૂબ જ અદ્ભુત એવા બિલ્ડર્સ કહી શકાય કે એસ્ટેટ બ્રોકર કહી છે તો પણ ખોટું નથી એવા રમેશભાઈ વસા છે. એની બાજુમાં અમારા ભૂદેવ બ્રહ્મ અગ્રેસર એવા શ્રી નરેન્દ્રભાઈ દવે સાહેબ છે. ભાઈ શું મોટું કરો, મીઠું મોટું કરો, શું કરો છો? ઓહો ભાઈ ભાઈ ભાઈ, સુંદર મજાનું મીઠું મોટું કરાવી રહ્યા છે હરેશભાઈ. અમારા સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ એવા શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા પણ અહીંયા જ છે બિરાજમાન. પ્રમુખ એન્ડ કેપ્ટન ભાઈ ભાઈ. અને એની બાજુમાં જ અમારા નોબતની અંદર એવું કોઈ નહીં હોય અઠવાડિયામાં જેનું નામ ન હોય એવા એમ યુ ઝવેરી સાહેબ, જે પોસ્ટમાં રિટાયર્ડ થયેલા છે, એ પણ આજે છે. અમારા ભૂદેવ એવા શ્રી ભાઈ શ્રી બાલ મુકુંદભાઈ, ભાઈ શ્રી ભૂદેવ છે શુક્લ સાહેબ. અને અમારો સવારનો હીરો જે ના આવ્યો હોય ને ત્યાં સુધી આ 40+ માં ને 85 ટાવરમાં કોઈ રોનક ના આવે. સેન્ટ્રલ બેંકના રિટાયર્ડ અને ખૂબ જ સિનિયર મોસ્ટ અને ખૂબ જ સેવાભાવી અને ગીતાનું જ્ઞાન જાણે. તમે કોઈ પણ સબ્જેક્ટ કે કોઈ પણ ટાઈમમાં કહો ને એના શરૂઆતની અંદર જે શબ્દો કહી શકાય એવા ભાઈ શ્રી હરેશભાઈ રાઠી આજે અહીંયા બધા મિત્રોમાં આવ્યા છે. ભલે ભરતભાઈનો પ્રસંગ હોય પણ હરેશભાઈ ઠક્કરનો જે આગ્રહ હતો કે ભાઈ તમે જુઓ તો ખરા વ્રજભૂમિની અંદર, ખરેખર વ્રજભૂમિનો જો તમારે માઠું માણવું હોય ને તો મારે ત્યાં આવો. થેન્ક યુ સો મચ. બધાની ઓળખાણ કરાવી એવા સુરેશભાઈ કે જે અમારા કેપ્ટન કયો કે જી કયો એ સર્વે સર્વા છે. અને આપણા બધાની ભૂતપૂર્વ મંત્રી એવા અમારા સુરેશભાઈ ને આપ સમક્ષ રજૂ કરતા મને આનંદ થાય. બોલ દ્વારિકાધીશ કી જય, જલારામ બાપાની જય. વિડીયોમાં આપેલ લિંક ઉપરથી તમારી પસંદગીની વસ્તુ ઓનલાઈન ખરીદી કરવા ભલામણ. વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.
વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.